વેલકમ યુ આર ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત। આજે આપણે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ખાસ થોડીક માહિતી લઈને આવી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા આપણે વાત કરવાના છીએ ખાસ એવા દસ્તાવેજો જેની ભવિષ્યમાં તમામ વિદ્યાર્થીઓને ખાસ જરૂર પડવાની છે। તો વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના જે દસ્તાવેજો છે એની આપણે વાત કરીશું। તો ખાસ સૌથી પહેલું જે છે એક નંબરે છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું એલસી, લિવિંગ સર્ટિફિકેટ। ઘણીવાર શાળાના વિદ્યાર્થીઓ જે છે એલસી બાબતે એટલા બધા સભાન સજાગ નથી હોતા, એટલે કે આમાં નાની મોટી ભૂલો હોય છે એના બાબતે એ વિદ્યાર્થી જે છે કદાચ થોડા અંશે બેદરકાર અથવા એને બોર્ડ હોય છે અથવા એને એનું ઇમ્પોર્ટન્સ ખબર નથી હોતી। તો ભવિષ્યમાં જ્યારે એ નોકરી માટે ક્યાંક જાય છે, અપ્લાય કરે છે, ત્યારે એને નવા અને કેટલાક એવા ઇસ્યુ આવે છે જે સમય માગી લે છે, એટલે મહિના 2 મહિના પછી સોલ્વ થશે। તો ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું છે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જો તમને 10માનું કે 12માનું મળ્યું છે તો એમાં કઈ કઈ બાબતો ખાસ ધ્યાન રાખવી એની આપણે વાત કરવાના છે। ત્યારબાદ ધોરણ 10 અને 12ની જે માર્કશીટ છે, ખાસ વિદ્યાર્થી મિત્રો માર્કશીટ, ટ્રાયલ સર્ટી અને પાસિંગ સર્ટિફિકેટ જે છે એની પણ આપણે થોડીક વાત કરીશું કે આ ડોક્યુમેન્ટ્સ પણ ભવિષ્યમાં સરકારી નોકરી માટે તો ખાસ જરૂર પડવાની છે। તો આ ડોક્યુમેન્ટને પણ આપણે વ્યવસ્થિત રીતે ચકાસી લઈશું, કારણ કે એકવાર શાળા છોડ્યા બાદ ઘણીવાર એ સમસ્યા થાય છે કે ઝડપથી આપણું કામ નહીં થાય, શાળાના શિક્ષકો અથવા આચાર્ય બદલાઈ ગયા હોય તો ઘણીવાર થોડીક નાની મોટી સમસ્યાઓ આવી શકે છે। તો એની પણ થોડીક વાત કરવાના છે। અને આધાર કાર્ડ તો તમામ ભારતના નાગરિકોને એની ખાસ જરૂર પડવાની છે। ઓનલાઈન ડોક્યુમેન્ટ બહુ ઓછા ડોક્યુમેન્ટ હજુ પણ ઓનલાઈન થયેલા છે, એમાંનું એકમાત્ર અને કદાચ સૌને ખબર હોય એવું ડોક્યુમેન્ટ છે એ આધાર કાર્ડ છે। બાકીના ઘણા બધા ડોક્યુમેન્ટ છે પણ એ ઓફલાઈન વર્ક કરે છે, પણ આધાર કાર્ડ જે છે એ ઓનલાઈન છે, એના ડેટા ઓનલાઈન ફેચ થાય છે, એમાં ડેમોગ્રાફી કહી શકાય અને તમારા ફિંગરપ્રિન્ટ, તમારી આંખોની કીકી ને બધું એમાં સ્ટોર છે, એટલે ઘણું બધું ડેટા જરૂરી છે, કામમાં આવવાનું છે, એટલે આનું ખાસ આપણે વાત કરવાના। ત્યારબાદ જે વિદ્યાર્થીઓ એસસી, એસટી, ઓબીસી જાતિ છે એમના જાતિનો દાખલો પણ એમને ખાસ એના વિશે થોડી વાત કરીશું। અને આવકના દાખલા પણ વિશે પર વાત કરવાના છે, કારણ કે ઘણી શાળાઓમાં જાતિ અને આવકના દાખલા સિવાયના જે લાભો મળવાના હોય છે, શિષ્યવૃત્તિ હોય કે કદાચ ક્યાંક નમોલક્ષ્મીની વાત હોય અથવા અન્ય જે પણ સરકારી લાભો હોય છે એનાથી વંચિત ના રહેવું પડે, એટલે વિદ્યાર્થી મિત્રોએ આ દાખલા પણ સત્વરે કઢાવવાના છે। અને એટલે ખાસ મેં એટલા માટે અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું, કારણ કે હાલ વેકેશનનો સમય છે અને લગભગ 30-35 દિવસનો જો સમય મળતો હોય તો આ દાખલા માટે પ્રયત્ન કરી શકાય, એટલા માટે વિદ્યાર્થીઓને ખાસ એની માહિતી મારે આપવાની છે। તો સૌથી પહેલી વાત કરીએ તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જે ધોરણ 10 અને 12ની માર્કશીટની આપણે વાત કરવાના છે। ધોરણ 12ની માર્કશીટ, તો ધોરણ 10 અને 12ની માર્કશીટની જ્યારે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે એ ધ્યાન રાખવાનું છે કે ધોરણ 10 અને 12ની માર્કશીટમાં એવી કઈ માહિતી છે જે ખાસ જરૂર પડવાની છે। તો સૌથી પહેલું જે ઇમ્પોર્ટન્ટ કામ છે એ છે વિદ્યાર્થીનું પૂરું નામ। વિદ્યાર્થીનું પૂરું નામ જે છે તમામ વિદ્યાર્થીઓને ખાસ, જો વાલી મિત્રો પણ જોઈ રહ્યા હોય અને શિક્ષક મિત્રો પણ જોઈ રહ્યા હોય તો અક્ષર પટેલ, કદાચ તમે ક્રિકેટરને જાણતા હોય અને આપણને ખબર છે વિશ્વ વિભૂતિ શિક્ષણવિદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, અને એમના પણ નામમાં ક્યાંક જે સમસ્યાઓ એમની સરનેમમાં થઈ અને આજે પણ આપણે એમની જે ભૂલો છે એનાથી ચલાવીએ છીએ, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા હું તમને વાત કરું તો વસંત કુમાર કિશનભાઈ ચાવાળા આવું કંઈક લખેલું છે। હવે વિદ્યાર્થી મિત્રો આ મેં ખાલી ઉદાહરણ માટે આપ્યું છે, આવું કોઈ વિદ્યાર્થી મારી સ્કૂલમાં નથી ને ક્યાંય કદાચ હશે તો મને ખબર નથી, પણ આપણે આ ડેટાથી થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ જે છે અમુક બાબતોને ચલાવી લે છે। જેમ કે હું તમને કહું કે વસંત કુમાર છે, તો અહીંયા કુમાર છે તો કુમાર હોવું જરૂરી છે, પછી તમારા જન્મના પ્રમાણપત્રમાં હોય, આધારમાં હોય કે અન્ય બીજા કોઈ પણ ડેટા હોય, બીજું કોઈ પણ ડોક્યુમેન્ટ હોય, ત્યાં કુમાર છે તો કુમાર જ હોવું જોઈએ। અને જો ભાઈ હોય, મેં એટલે માટે અહીં નીચે ભાઈ લખ્યું છે કે જો ભાઈ હોય તો ભાઈ જ હોવું જોઈએ। તમે એને વસંતને છોટું, મોટું કે બીજા કોઈ નામથી ઓળખો છો, એ બધું તમારો પર્સનલ વિષય છે, પારિવારિક વિષય છે, શાળામાં પણ નાના મોટા જે પણ ઇસ્યુ છે થશે, પણ અહીંયા આપણે વાત રાખીશું કે કમ્પ્યુટર, ઓનલાઈન ડેટા કે અન્ય જગ્યાએ એક પણ અક્ષરની ભૂલ કમ્પ્યુટર ચલાવતું નથી, એટલે અહીંયા કુમાર છે તો કુમાર જ હોવું જોઈએ, અને જો ભાઈ છે તો ભાઈ હોવું જોઈએ। એ જ રીતે પિતાના નામની પણ વાત કરીએ તો વસંત ના કુમાર છે, જેમના ભાઈ છે
કિશનભાઈ, તો ભાઈના બદલે જો સિંહ હોય અથવા કિશનલાલ હોય અથવા જે પણ એમનું અથવા ના પણ હોય, કદાચ કિશન જ હોય, વસંતી હોય, તો જે હોય એ બધે સેમ હોવું જરૂરી છે. પછી ઘણીવાર આપણે અમુક ડોક્યુમેન્ટમાં ખાસ કરીને ચલાવી લઈએ છીએ કે ચાલશે અને પછી જ્યારે ભવિષ્યમાં જરૂર પડે છે અને આપણે એના સુધારા માટેના પ્રયત્નો કરીએ છીએ ત્યારે સમય જતું રહે છે. હવે કોઈ નોકરી, સરકારી નોકરી માટે તમારે ડોક્યુમેન્ટ બતાવવાના છે, વેરીફાઈ કરવાના છે અને તમારી આવી ભૂલો છે તમને ત્યાં ખબર પડી એટલે એ તમને કહેશે કે 2 દિવસ પછી બતાવી જવું, એવું હોય તો હવે તમે 2 દિવસમાં પછી કઈ રીતે બતાવશો? જો આધાર કાર્ડની વાત કરું છું તો એવરેજ વિદ્યાર્થીઓને ખબર છે કે ઘણીવાર તો મહિના નીકળી જાય છે, વર્ષો સુધી એ નામ સુધારો નથી થતો. તો આ નાના ઇસ્યુઝ જે છે આપણે સમયે કામ કરવાનું. ચાવડાની વાત કરીએ તો અહીંયા એ થોડોક વધારે છે. આ ફક્ત મેં એટલા માટે કીધું છે કે ઘણીવાર યુનિવર્સલ જે સ્પેલિંગો હોય છે, બરોબર, એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. એટલે કે એના પ્રોનાઉન્સિએશનમાં ખાસ ધ્યાન રાખવાનું છે અને શિક્ષક મિત્રોએ પણ એ ધ્યાન રાખવાનું છે કે વિદ્યાર્થી કે વાલી શું રજૂઆતો કરે છે અને એને શું નામ રાખવું છે, એના કરતાં ગુજરાતીનું જે પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચાર છે એનું એક્ઝેક્ટ અંગ્રેજીમાં શું થાય છે એ પ્રમાણે આપણે પ્રયત્ન કરવાનો છે. કારણ કે ઘણીવાર શું થાય છે કે નાની મોટી આવી ભૂલો જે છે એ વિદ્યાર્થી તો કદાચ ભોળપણમાં જે તે ટાઈમે નથી કહેતો અને શિક્ષક મિત્રો પણ કહે છે કે ભાઈ વિદ્યાર્થી આવું કીધું છે એટલે આવું લખવાનું છે, અથવા વાલીએ અમને કીધું એટલે વાલી ઘણીવાર લખીને તો નથી આપતા, ખાલી કહે છે અને પછી એ કદાચ ભવિષ્યમાં પ્રોબ્લેમ આવે ત્યારે ફરી રજૂઆત કરે છે. તો કહેવાનો મતલબ એ છે કે ઇંગ્લિશ ટીચરે ખાસ ધ્યાન રાખવાનું છે અને જે આચાર્યશ્રી પણ સર્ટિફિકેટ આપે છે એમને કોણ શું કહે છે અને ફેક્ચ્યુઅલ ડેટા શું છે અને ભવિષ્યમાં એને ક્યાંક કઈ તકલીફ પડી શકે છે એને અનુરૂપ કામ કરવાનું છે. એટલે સરનેમ જે છે એ પણ આપણે ધ્યાન રાખીશું, એટલે કે પૂરેપૂરું નામ. માર્કશીટની વાત કરીએ તો આ વર્ષથી ધોરણ 10 અને 12ની માર્કશીટમાં પહેલું નામ આવવાનું છે, યાદ રાખજો. અત્યાર સુધી સરનેમ હતી એટલે કે અટકથી શરૂ થતું હતું, હવે નામથી શરૂ થવાનું છે. અને એટલે જ હું તમને વિદ્યાર્થી મિત્રોને પણ કહું છું કે જે પણ ડોક્યુમેન્ટ હવેથી બનવાના છે, દસ્તાવેજો જે પણ થવાના છે, બધામાં આપણું પહેલું નામ યાદ રાખવાનું. પહેલું નામ આવે ફર્સ્ટ નેમ એટલે વિદ્યાર્થીનું અથવા વ્યક્તિનું નામ. સેકન્ડ નેમ જે છે અથવા મિડલ નેમ જે છે એ પેરેન્ટ્સનું એટલે કે પિતા, માતા, ગાર્જિયન જે છે અંદર ડોક્યુમેન્ટમાં એ, અને છેલ્લે આપણી અટક એટલે કે સરનેમ આવવાની છે અને લાસ્ટ નેમ કહેવાય. તો આ થોડું ધ્યાન રાખો. આ ઉપરાંત જો એલસીની વાત કરીએ તો ત્યાં આપણને જાતિ જે છે એમાં પેટા જ્ઞાતિ જે છે એ પણ એમાં આવે છે, પણ એ ઘણી બધી વિસ્તૃત છે એટલે એની મેં અત્યારે સ્પષ્ટ વાત નથી કરી. પણ એ પણ ધ્યાન રાખવાનું છે કે જે આ બાપ દાદા અને પરદાદાથી આવતી હોય એ જ જાતિ પેટા જ્ઞાતિથી જ લાભ મળવાના છે. એટલે એ પણ આપણે એમાં નાની મોટી પણ ભૂલ ના હોય એ ધ્યાન રાખવું. કારણ કે પેટા જ્ઞાતિઓ ઘણીવાર એટલી બધી વધારે છે કે શિક્ષક મિત્રો કદાચ એ પેટા જ્ઞાતિને જાણતા નથી હોતા, એટલે નાની મોટી જોડણીની ભૂલો ઘણીવાર થઈ જતી હોય છે. કારણ કે એનો પરફેક્ટ ઉચ્ચાર શિક્ષકોને ન ખબર હોય તો એ પોતાની રીતે સ્પેલિંગ લખી નાખે અને એના લીધે ઇસ્યુ ભવિષ્યમાં થઈ શકે. જન્મ તારીખની વાત કરીએ તો જન્મ તારીખ વિશે તો દરેક વિદ્યાર્થીને ખબર જ હોવી જોઈએ. જે પણ તમારી જન્મ તારીખ છે એને ડીડી, MM અને YY એટલે કે ડેટ, તારીખ, મહિનો અને વર્ષ આપણે બ્રિટિશ પ્રમાણે ચલાવવાનું છે. એટલે કે પહેલી તારીખ, પછી મહિનો અને વર્ષ આવશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે ઘણીવાર કોઈ મિસ્ટેક થઈ જાય અને જે મહિનો છે એનું ઇંગ્લિશ પણ પરફેક્ટ લખેલું હોવું બિલકુલ જરૂરી છે. જેમ કે અહીંયા 01 એટલે કે જાન્યુઆરી છે એના બદલે ભૂલથી ઓક્ટોબર લખાઈ જાય, બરોબર, ઓક્ટોબર લખાઈ જાય અથવા અન્ય કોઈ મહિનો ભૂલથી લખાઈ ગયો હોય તો પણ ધ્યાન રાખવાનું છે. એટલે કે ફિગરમાં અને વર્ડ બંનેમાં મેચ થવું જોઈએ. આ ઉપરાંત પણ અંદરના જે પણ ડેટા તમને લખીને એકવાર આપેલા છે એ ખાસ ક્રોસ ચેક કરવા, પછી એ તમારી બેઠક નંબર એટલે કે પરીક્ષાની સીટ નંબર હોય કે કંઈ પણ અંદર ડેટા લખ્યો હોય એને બરોબર ચેક કરશો. હવે આધાર કાર્ડની વાત કરીશું. બિલકુલ આ આધાર કાર્ડ એકદમ ફેક છે, નકલી છે, બનાવેલું છે અને ખાલી વિદ્યાર્થીઓની સમજણ પડે એટલા માટે છે. તો આમાં થોડીક માહિતી આપણે જોઈશું. તો અહીંયા આપણે નામ જોવાનું છે વસંત કુમાર કિશનભાઈ ચાવડા. મેં અહીંયા નામ એટલા માટે લખ્યું છે કારણ કે ઘણીવાર શું છે કે વસંત કુમાર ચાવડા અથવા વસંત કે ચાવડા અથવા અન્ય કોઈ પણ શોર્ટ ફોર્મ હોય, વસંત જ હોય, ગમે તે હોય, યાદ રાખો તમારું પૂરું નામ અહીંયા હોવું જોઈએ આધાર કાર્ડમાં, અને એ પણ નામથી. યાદ રાખો નામથી શરૂઆત હોવી જોઈએ, અટકથી. એટલે કે ચાવડા છે, રાઠોડ છે કે જે પણ તમારી સરનેમ પરમાર છે, પટેલ છે, જે
સરનેમ છેલ્લે હોવું જોઈએ. પહેલું હોવું જોઈએ તમારું નામ, અને એની પાછળ આ રીતે કુમાર કે ભાઈ જે પણ છે, કુમારભાઈ છે, સિંહ છે, જે પણ લાલ છે, એ એક્ઝેક્ટ હોવું જોઈએ. અને અંગ્રેજીની વાત કરીએ તો એ પણ બિલકુલ, જો 10માની માર્કશીટ આવી ગઈ છે તો 10માની માર્કશીટ જેવું જ હોવું જોઈએ. યાદ રાખજો, બંને મેચ થવું જોઈએ. એ બહુ જ જરૂરી છે. ભવિષ્યમાં અપાર આઈડીની પણ સમસ્યાઓ ન થાય, અને અપાર આઈડી બાબતે પણ હું થોડી વાત કરવાનો છું. એટલે એક્ઝેક્ટ જેવું આપણા બીજા ડોક્યુમેન્ટમાં છે એવું આધાર કાર્ડમાં, એવું જ આપણી માર્કશીટમાં, એવું બધે જ હોવું જરૂરી છે. જન્મ તારીખની વાત કરીએ તો ઘણીવાર વિદ્યાર્થીઓની જન્મ તારીખ જે છે નોર્મલ, હવે તો ઘણો સુધારો છે, પણ ઘણીવાર ફક્ત વર્ષ લખેલું આવે છે 2009. કદાચ વિદ્યાર્થીઓ નામ નહીં હોય તો મા બાપે અને શિક્ષકોનામાં પણ ઘણામાં હશે, વર્ષ લખેલું હશે, તારીખો જ નહીં હોય. તો ધ્યાન રાખો, તારીખ, એક્ઝેક્ટ, મહિનો અને વર્ષ બધું હોવું જરૂરી છે. ભવિષ્યમાં ક્યાંય પણ નાની મોટી સમસ્યા આવી શકે. આ કદાચ આપણે બધા બહુ જાણીએ છીએ, પણ અહીંયા પણ એક સમસ્યા છે, પુરુષ મેલ જે છે. વસંત કુમાર આપણને ખબર છે પુરુષ છે, પણ નોર્મલ તમારે ધ્યાન રાખવાનું છે કે આમાં પણ વસંત પોતે ભલે છોકરો હોય પણ ભૂલથી ફિમેલ લખાઈ ગયું હોય છે. તો આ પણ ઇસ્યુ થઈ શકે છે, અને એના લીધે નમો લક્ષ્મીના પણ મને ઇસ્યુ આવ્યા છે કે વિદ્યાર્થી જે છે એ કદાચ એસએસએ પર કે બીજે ભલે છોકરો હોય, છોકરીમાં એનું નામ ફિમેલ થઈ ગયું ટીક કરવામાં, એટલે નમો લક્ષ્મીની યાદીમાં એનું નામ આવે વસંત કુમાર કિશનભાઈ ચાવડા, છોકરીની યાદી. હવે એ તો છોકરો, તો ક્યાંક આપણે પણ ધ્યાન રાખવાનું છે કે જે જગ્યાએ એક પણ અક્ષર, એક પણ લેટરનો ઉલ્લેખ કરવાનો છે, કઈ અક્ષરમાં ભૂલ ના હોવી જોઈએ, ધ્યાન રાખો. ચોક્કસ આ રીતે છે. અને આમાં બીજી થોડી વાતો કરીએ તો ફોટો. આ ફોટો તો અમે તમને ખબર છે આવી છે, પણ યાદ રાખો ફોટો જે છે એ તમે પ્રયત્ન કરશો, ખાસ કરીને 15 વર્ષ થયા હોય અને ફોટો બાકી હોય, અપડેટ બાકી હોય, ડેમોગ્રાફિક બાકી હોય, કે પછી તમારા ફિંગરપ્રિન્ટનું કંઈ બાકી હોય, કંઈ પણ અપડેટ બાકી હોય અને 15 વર્ષ પૂરા થઈ ગયા હોય તો ચોક્કસ એ તો અપડેટ કરાવવાનું જ છે. અને પછી પણ સમય મળે તેમ 3 વર્ષે તો એક્ઝેક્ટ હું તો માનું છું 2-3 વર્ષે તો કરાવવું જોઈશે. 3 વર્ષે, 4 વર્ષે, મહત્તમ 5 વર્ષે તો ભાઈ ફિંગરપ્રિન્ટ અને ફોટો અપડેટ કરાવતા રહેશે. સરનામું પણ જો બદલાય તો અપડેટ કરાવવું જરૂરી છે, બરોબર. આ ઉપરાંત મોબાઈલ નંબર પણ, કારણ કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર બિલકુલ લિંક થયેલો છે, અને જો મોબાઈલ નંબર તમારો બદલાઈ ગયો છે અથવા તમારો જૂનો બંધ થઈ ગયો છે તો મેસેજ નથી આવતા, તો સમસ્યાઓ થઈ શકે છે. ખાતું ખોલવામાં ખાસ સમસ્યાઓ થાય છે. એટલે કે જે પણ તમારા સુધારા થાય છે સરનામું હોય કે જે પણ તમારા મોબાઈલ નંબરના, એ તમારે ચોક્કસ આપણે આધાર કાર્ડ. હવે આધાર કાર્ડની સાથે જો બેંક એકાઉન્ટ છે તો એ બેંક એકાઉન્ટ લિંક હોવું જરૂરી છે, બરોબર છે. કારણ કે ઘણીવાર શિષ્યવૃત્તિ જે છે એ સરકાર તરફથી ઉપરથી તો આપણને મોકલે છે, પણ એ આધાર કાર્ડ સાથે લિંક નથી હોતું, અને લિંક નથી હોતું એટલે શું થાય છે, ઇનએક્ટિવ થઈ ગયેલું હોય છે, કાં તો આધાર કાર્ડ કાં તો બેંક એકાઉન્ટ, અને એના લીધે પૈસા જે છે સહાય સરકાર તરફથી મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ વાલી મિત્રો, શિક્ષકો મિત્રો, બધાએ ધ્યાન રાખવાનું છે કે વિદ્યાર્થીઓ જે છે એ કદાચ ઘણીવાર એટલું બધું સિરિયસ નહીં લેતા હોય તો વાલીઓ, અને વાલીઓ ન લેતા હોય તો શિક્ષક મિત્રો, કારણ કે આપણી આ જવાબદારી, આપણને આ એક સારી ભગવાને જવાબદારી આપી છે, ક્લાસના 50-60 વિદ્યાર્થીઓ, અને તમે ક્લાસ ટીચર છો તો તમારે પ્રયત્ન કરવો જોઈએ. બધું થઈ જશે એવું નથી હોતું, પણ પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. હું ક્યાં કહું છું આપની ના હોવી જોઈએ, બરોબર છે, નહીં, હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. કહેવાનો મતલબ એ છે કે તમે પ્રયત્ન કરેલો હોવો જોઈએ, ભલે તમે નિષ્ફળ થાઓ પણ તમારો પ્રયત્ન ખરેખર હોવો જરૂરી છે. તો આધાર કાર્ડની વાત કરી, બિલકુલ ડેટા જે છે એક પણ અક્ષર જ્યાં પણ લખેલો છે, હા ઉપરનું નહીં જોવાની જરૂર, આપણો પર્સનલ ડેટા જે છે એ બધું ખાસ ધ્યાન રાખવાનું છે. અપાર આઈડી બાબતે કદાચ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો તો ઓછા સજાગ છે, શિક્ષક મિત્રોને લગભગ બધી ખબર જ છે, પણ છતાંય પ્રયત્નો અપાર આઈડીના ખૂબ જ ઓછા થયા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ ઘણા બધા પ્રયત્નો અપાર આઈડી માટે કરી રહી છે, આમ છતાંય અપાર આઈડીમાં જનરેટેડ જે છે ઓછા થયા છે, એટલે એને પણ થોડું ધ્યાન રાખવાનું છે. હવે જે અપાર આઈડી બાબતે છે ડેટા જે છે કે શિક્ષકો તરફથી વિદ્યાર્થીઓ અને વાલીઓને જે એક્ઝેક્ટ પહોંચવા જોઈએ એ હું તમને અત્યારે સમજાવું છું કે શું છે. અપાર આઈડીનું ફૂલ ફોર્મ આપણે લખેલું છે ઓટોમેટેડ પરમાનન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટ્રી, અપાર, બરોબર. ટૂંકમાં પૂરું નામ છે, કદાચ જાહેર પરીક્ષામાં પણ પૂછે છે. શિક્ષા મંત્રાલય એટલે કે સેન્ટ્રલ મિનિસ્ટ્રી જે છે, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તરફથી છે. એટલે યાદ રાખજો અપાર આઈડી શાના માટે જરૂરી છે એની આપણે વાત કરવાની છે.
તો તમે ક્યાંય પણ એડમિશન લીધું, આપણે બહુ આગળ નહીં પણ પહેલા ધોરણથી વાત કરીએ તો પહેલા ધોરણથી લઈને ભવિષ્યમાં જેટલું પણ તમે ભણવાના છો, આનો એક ડેટા છે કે ભાઈ પહેલા ધોરણમાં કયા સ્કૂલમાં હતો, બીજામાં ક્યાં હતો, અને 10મું પરીક્ષા આપી તેમાં ટકા, 12માના ટકા કેટલા આવ્યા, કોલેજમાં ક્યાં ગયા. એટલે આ એક પ્રકારે ફેક્ચ્યુઅલ ડેટા, ઓનલાઈન ડેટા આ અપાર આઈડીમાં રહેશે, સ્ટોર રહેશે. એટલે ઇન કેસ તમે ફોરેન જવા માંગો છો તો ફોરેન જે છે, બીજા દેશના જે છે, તમે જે ડોક્યુમેન્ટ, દસ્તાવેજ ધોરણ 10ની માર્કશીટ એને બતાવી, તો હવે એને ચેક કરવું છે તો એ કંઈ બોર્ડને કે સરકારને કે લખીને કંઈ બધું ના થાય, તો એ અપાર આઈડીથી સરકાર એને માહિતી આપશે કે આ ભાઈનો અપાર આઈડી છે, અને એ રીતે એના ડેટા ત્યાં મળશે બધા એને. એટલે ઓલરેડી અપાર આઈડીથી બધા ડેટાને ફેચ કરી શકે છે, સમજી શકે છે, ચેક કરી શકે છે, જેથી તમારા ઉપર બીજી જે દેશની સંસ્થાઓ છે એમને તમારા પર વિશ્વાસ બેસે. એટલે કારણ કે ફેક ડોક્યુમેન્ટ બને છે, ઘણા બધા બને છે, તો અપાર આઈડીથી એક જ વ્યક્તિનું એક અપાર આઈડી અને એના લીધે બધી ડેટા મળી જાય. એટલે કોઈ પણ ફેક ડોક્યુમેન્ટ તમે બતાવ્યું હોય તો કોઈએ બતાવ્યું હોય તે પકડાઈ જાય. તો એમાં પણ ખાસ અપાર આઈડી બનશે તો એ આધાર કાર્ડ પરથી બનશે અને સ્કૂલના જે ડેટા છે એના પરથી બનશે. એટલે ફરી એકવાર નામમાં જો ભૂલ હશે, અમે લખ્યું એ પ્રમાણે વસંતકુમાર કિશનભાઈ ચાવડા હશે તો એવું જ આવશે, અધૂરું હશે તો અધૂરું આવશે, જેવી ભૂલ હશે એવી અહીં છપાશે, યાદ રાખો. ફરી એકવાર આમાં જન્મ તારીખમાં પણ ધ્યાન રાખવાનું છે, પૂરું હોવું જોઈએ, અને મેલ ફિમેલ જે પણ જે હોવું જોઈએ પરફેક્ટ હોવું જોઈએ. આ કોડ એ આપણા માટે કંઈ છે નહીં ને, આ ફેક કોડ છે, પણ છતાંય આ કોડ સ્કેન કરવાથી તમારી ડેટા મળી જશે. બરોબર, નીચે પણ આપણને ખાલી નંબર આપ્યો છે જાણકારી માટે. હવે જાતિના દાખલાની આપણે વાત કરવાના છે. તો જાતિનો દાખલો કોના માટે જરૂરી છે અને કઈ રીતે મળશે? તો સક્ષમ અધિકારી જે છે, એટલે કે મામલતદાર શ્રી તરફથી, મામલતદારની કચેરી તરફથી આપણે ઓનલાઈન અને ઓફલાઈન, ઓનલાઈન ઘણા બધા તાલુકા અને જિલ્લા કક્ષાએ થઈ ગયું છે, પણ છતાંય કદાચ સમસ્યા હોય તો ઓફલાઈન છે. અને મામલતદાર શ્રીની કચેરીમાં જવાનું છે. ત્યાં જે પણ, કારણ કે ઘણીવાર એનું ફોર્મ, એના દસ્તાવેજો પ્લસ માઇનસ બદલાઈ શકે છે, એટલે મેં આની વાત નથી કરી, અને એકવાર આપણે ત્યાં જવાનું છે. હવે આ દાખલો કોને કઢાવવાનો છે એની વાત કરીએ તો સૌથી પહેલા જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે, અનુસૂચિત જાતિના, અને એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના, અને ઓબીસી જે છે, અધર બેકવર્ડ ક્લાસ, આ બધાએ કાઢવાનો છે. જાતિનો દાખલો એ તમને ખબર જ છે, કાયમી દસ્તાવેજ છે. કાયમી એટલે કે વન ટાઈમ દસ્તાવેજ છે, લાઈફમાં એકવાર કઢાવવાનો હોય છે. એટલે ઘણીવાર વાલીઓ કે વિદ્યાર્થીઓ થોડા બેદરકાર રહી શકે છે, 1-2 વાર આંટા મારી આવ્યા સાહેબ કે નહીં થતું તો રહી ગયા, એવું નથી કરવાનું, પ્રયત્ન કરવાનો છે, કારણ કે આ લાઈફ ટાઈમ દસ્તાવેજ છે. અને મેં નીચે લખ્યું છે એટલે હવે ફરી એની વાત કરું, પણ કાયમી દસ્તાવેજ. હવે એનાથી શું થશે? સરકારી લાભો મળવાના છે, જેમાં ખાસ કરીને શિષ્યવૃત્તિ 5-7 કે 10 વર્ષની આસપાસ મને યાદ છે ત્યાં સુધી બધું ઓફલાઈન ચાલતું હતું અને ગમે તે દસ્તાવેજથી શિષ્યવૃત્તિ મળી જતી હતી. પણ હવે શિષ્યવૃત્તિના લાભ માટે જાતિનો દાખલો ફરજિયાત છે. અને આ જાતિનો દાખલો નહીં હોય તો ક્લાસમાં 10 વિદ્યાર્થી હોય તેમાંથી એકને કે બેને મળતી નથી શિષ્યવૃત્તિ, કારણ કે દસ્તાવેજો નથી હોતા. એટલે આપણી ભૂલ છે, દસ્તાવેજો આપણે કઢાવવા જોઈએ. હા, એમાં નાની મોટી પ્રોબ્લેમ, સમસ્યાઓ તો છે જ, એ વાત સાચી છે, પણ કઢાવવો પડશે. તો એનાથી સરકારી લાભમાં ખાસ કરીને શિષ્યવૃત્તિ અને બીજી જે પણ સહાયો છે, બરોબર છે, જે પણ ભવિષ્યમાં સરકાર તરફથી મળવાની છે. અને ખાસ આ બધાથી આગળ વધીએ તો નોકરી માટે જ્યારે રિઝર્વેશનની વાત આવશે, આરક્ષણની વાત આવશે, ત્યારે આ જરૂર પડવાની છે. આરક્ષિત સીટ માટે અભ્યાસ માટે પણ કામમાં આવશે. નીટ હોય કે બીજી કોઈ મેડિકલમાં હોય કે કોઈ એવી સરકારી કોલેજોમાં કે જ્યાં તમારે બહુ મોટી ફી હોય અને જાતિ આધારિત પણ રિઝર્વેશન જે છે એસસી એસટી ઓબીસી એનો લાભ તમારે લેવાનો હોય તો આ ડોક્યુમેન્ટ, દસ્તાવેજ હોવા જરૂરી છે. અને આ તો તમારી પર્સનલ બાબતો થઈ, વિદ્યાર્થીની વાત થઈ, પણ હજુ એનાથી જો આગળ વધીએ તો આવનાર પેઢી માટે મજબૂત દસ્તાવેજ છે. હવે આ એટલા માટે મેં ખાસ ઉમેરો કર્યો છે કારણ કે ઘણીવાર એવું બને છે કે મા બાપના જે છે, ખાસ કરીને પિતાનો દસ્તાવેજ નથી હોતો, જાતિને લગતો કોઈ દસ્તાવેજ નથી હોતો, એલસીમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી હોતો, અથવા અન્ય નાની મોટી જે પણ સમસ્યાઓ હોય છે. આ કારણસર આવનાર પેઢી એટલે કે એમના હાલ ભણતા બાળકને 10માના કે 9માના કે જે પણ 12મા એ વિદ્યાર્થીનો જાતિનો દાખલો નીકળતો નથી. એટલે પેઢી નામું એટલે કે પૂર્વજો સુધી જવું પડે, ફઈ સુધી, કાકા સુધી કે ભાઈ સુધી જવું પડે છે, અને એમ કરતા કદાચ નીકળે છે. હવે હું તમને કહું કે જો તમે કઢાવી દીધો હોય, એટલે કે તમે સ્ટુડન્ટ તરીકે કઢાવ્યો હોય, તો આવનાર પેઢી એટલે તમારી ભવિષ્યના સંતાનો પેઢીમાં આ પ્રોબ્લેમ નહીં ઊભો થાય. એટલે તમારે પ્રોબ્લેમ હશે કઢાવવાનો દાખલાનો, પણ યાદ રાખો કે એમાં તમે પ્રયત્ન કરશો તો નીકળી જશે, તો ભવિષ્યમાં પણ ફાયદો તમારી આવનાર પેઢીને થવાનો છે.
આવકના દાખલાની વાત કરીએ તો આવકનો દાખલો જે છે એ સક્ષમ અધિકારી શ્રી તરફથી કાઢવાનો છે. એમાં મામલતદાર અને તલાટી, ગ્રામ્ય કક્ષાએ તલાટીની કચેરીમાં પણ નીકળે છે. તાલુકા કક્ષાએ અથવા શહેરમાં મોટાભાગે મામલતદાર શ્રીની કચેરીથી નીકળે છે. આવકનો દાખલો એક કંઈક બહુ એટલું બધો ભારે કામ નથી, પણ છતાંય ઘણીવાર વિદ્યાર્થીઓ એમાં નાસી પાસ થઈ જાય છે, નથી કરાવતા. તો કોને કોને જરૂર છે ખાસ જોઈએ તો એસસી વિદ્યાર્થીઓ જે છે, શેડ્યુલ કાસ્ટ છે, એસટી એટલે શેડ્યુલ ટ્રાઇબ્સ છે, અને ઓબીસી અધર બેકવર્ડ ક્લાસ, આ બધાએ કઢાવવાનો છે. હવે બધા એટલા માટે કારણ કે ક્યાંક ક્યાંક મર્યાદાઓ હશે, ક્રિમી લેયરની મર્યાદા હશે, ક્યાંક 2.5 લાખની મર્યાદા હશે, તો ક્યાંક ને ક્યાંક પ્લસ માઇનસ જે આર્થિક રીતે મર્યાદાઓ આવશે ત્યાં આપણે દાખલાની જરૂર પડવાની છે. ખાસ કરીને જે ઈડબ્લ્યુએસ છે, ઇકોનોમિકલી વીકર સેક્શન જે છે, એના લાભ માટે તો ખાસ જરૂર છે. ધોરણ 10 હોય કે 12, ખાસ કરીને 11 અને 12ના વિદ્યાર્થીઓ જ્યારે ઓનલાઈન પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ભરતા હોય ત્યારે ઈડબ્લ્યુએસનો દાખલો નથી હોતો, બરોબર છે. તો આ દાખલા એમને કઢાવવા જરૂરી છે, અને એ કેટલો સમય ચાલશે એની પણ આપણે વાત કરવાના છે, પણ આ ખાસ દાખલો કઢાવો. સરકારી લાભ જે છે, શિષ્યવૃત્તિ, સહાય અને નોકરીમાં પણ તમારે જરૂર પડવાની છે. સરકાર તરફથી જે ઈડબ્લ્યુએસ કોટા જે છે, બરોબર છે, એમાં ખાસ 8 લાખથી ઓછી આવકવાળો તમારો હોય અને તમારો આવકનો દાખલો હોય તો તમે ચોક્કસ એમાં એપ્લાય કરી શકો છો, બરોબર. નાની મોટી જે શિષ્યવૃત્તિ નમૂલક્ષ્મીમાં પણ જો તમે સરકારી સ્કૂલમાં ન ભણ્યા હોય, એટલે કે બીજી કોઈ સ્કૂલમાં પ્રાઇવેટમાં હોય તો તમારે જોશે. તો આ બધું તમારે યાદ રાખવાનું છે. વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે કદાચ વાલી મિત્રો જે છે એ ઓછું ભણ્યા હોય અથવા ઓછા જાગૃત હોય, તો વિદ્યાર્થીએ હવે પોતાની હાથમાં કમાન લેવાની છે અને કામ રાખવાનું ચાલુ. આરક્ષિત સીટ જે છે એના પર અભ્યાસ માટે ચોક્કસ તમને પ્રવેશમાં આ બધું કામમાં આવવાનું છે, બરોબર. અને હવે એની માન્યતાની વાત કરીએ તો 3 નાણાકીય વર્ષ સુધી માન્ય રહે છે. આવકનો દાખલો જે છે એની સ્પષ્ટતા હું થોડીક આવી રીતે કરી શકું કે 3 નાણાકીય વર્ષ એટલે 1 એપ્રિલ જે છે એના પછી કઢાયો હોય તો એ રીતે તમારે ગણતરી કરવાની. હવે ખાસ એ પણ સમજવાની જરૂર છે કે આવકનો દાખલો 3 નાણાકીય વર્ષ માટે માન્ય છે એવું નથી હોતું. માન્ય એ રીતે એ શરતે છે કે આ 3 વર્ષ દરમિયાન તમારી આવક જે છે વધી ના હોવી જોઈએ. એટલે કે તમે કોઈ દાખલો કઢાવી દીધો છે આવકનો, અને એ વર્ષે તમારા નાણાકીય વર્ષે તમારી આવક 2 લાખ કે 5 લાખ કે 7 લાખ, એટલે કે ટૂંકમાં એ ક્રાઇટેરિયાની અંદર હતી, પણ હવે વધી ગઈ. અચાનક તમારા પિતાને નોકરી મળી ગઈ છે, અથવા તમને કોઈ નોકરી મળી ગઈ, કોઈને મળી ગઈ, કુટુંબની વાર્ષિક આવક વધી ગઈ, તો તમારે એને અપડેટ કરાવવો પડે. હવે જો તમે અપડેટ નથી કરાવતા અને તમને લાભ મળી જાય છે અને કોઈ સમસ્યા નથી આવતી તો એ અલગ વિષય છે. પણ જો તમે નાણાકીય આવક જે છે વર્ષમાં વધી અને તમે એનો ઉલ્લેખ નથી કરતા, તો કોઈ પણ નુકસાન તમારી સાથે થઈ શકે છે, અથવા તમારી સાથે કાયદાકીય પગલાં પણ લઈ શકાય છે. એટલે ઘણીવાર અધૂરી માહિતી હોય છે કે 3 નાણાકીય વર્ષ એટલે 3 એવું નથી. આવક વધી, આવક બદલાઈ તો દાખલામાં સુધારા જરૂરી છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી ખાસ મારી શાળાના વિદ્યાર્થીઓને મને લાગી કે જરૂરી હતી, એટલે મેં આ વિડીયો અપલોડ કર્યો છે. તમામ શાળાઓમાં કદાચ પણ આવી સમસ્યાઓ હશે. આમાં ક્યાંય ભૂલ હોય તો મને પણ ધ્યાન દોરશો, અને તમને એવું લાગે કે આ ભૂલ છે તો કદાચ પ્રયત્ન કરીને તમારી રીતે પણ એમાં સુધારો કરશો. શિક્ષક મિત્રો કે વાલી મિત્રો જોઈ રહ્યા હોય અને ક્યાંક એમને લાગે કે અધૂરપ છે, તો એમના બાળકને અથવા શિક્ષકો હોય તેમના વિદ્યાર્થીને થોડીક માહિતી પોતાની તરફથી પણ આપી શકે છે. ઓકે, વિડીયો ગમ્યો તો ચોક્કસ એને લાઈક, અને વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અને વાલીઓ મિત્રો માટે પણ શેર કરશો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.